કે કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. તો મિત્રો રોયલ રાજા સાથે જે થયું છે તેની પાછળ કીર્તિ પટેલનો પૂરેપૂરો હાથ છે. કેમ કે મિત્રો રોયલ રાજાનું અત્યારે બયાન લેવામાં આવ્યું છે, જેમાં મિત્રો ન્યૂઝ મીડિયાવાળા લોકો રોયલ રાજાની સારવાર એટલે કે જ્યાં તે હોસ્પિટલમાં હતા ત્યાં જઈને તેમની પણ પૂછવામાં આવી છે. તો રોયલ રાજાએ કહ્યું છે કે કીર્તિ પટેલના માણસો દ્વારા મારા ઉપર કરવામાં આવ્યું છે. અને મિત્રો કીર્તિ પટેલના કહેવાથી જ મારી મૂછો અને મને ટકો કરવામાં આવ્યો છે. અને મિત્રો કીર્તિ પટેલના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. પણ મિત્રો હજુ સુધી કીર્તિ પટેલે કોઈ જવાબ નથી આપ્યો. પણ મિત્રો રોયલ રાજાની જે પણ લોકો દ્વારા સર્વિસ કરવામાં આવી છે તેમાં કીર્તિ પટેલના માણસો છે. અને મિત્રો રોયલ રાજા જેમને લોકો હુપના નામથી ઓળખે છે અને તેમની મૂછો તેમની શાન હતી, તેમની મૂછો કઢાવી અને તેમને ટકલો કરવામાં આવ્યો છે. અને આ બધું જ મિત્રો કીર્તિ પટેલ વિડીયો કોલમાં લાઈવ જોઈ અને આ બધું કરાવી રહી હતી. પણ મિત્રો હજુ સુધી કીર્તિ પટેલ રોયલ રાજાના આ બયાન ઉપરથી કોઈ પણ વળતો જવાબ નથી આપ્યો. પણ મિત્રો જે પણ રોયલ રાજા સાથે થયું છે તે બધું જ કીર્તિ પટેલ કરાવી રહી છે, તેઓ મિત્રો અત્યારે ન્યૂઝ મીડિયાવાળા કહી રહ્યા છે. પણ મિત્રો રોયલ રાજા હવે વળતો જવાબ આપવા તૈયાર છે. અને મિત્રો અત્યારે રોયલ રાજા સરકારી દવાખાનામાં હાજર છે અને પોતાની સારવાર કરાવી રહ્યા છે. પણ મિત્રો રોયલ રાજા અને તેમની પત્ની સાથે પણ કીર્તિ પટેલે આવું કરાવ્યું છે અને 10 થી 20 માણસો દ્વારા રોયલ રાજા પર કરવામાં આવ્યો હતો. અને મિત્રો તે પણ તમે આ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો અત્યારે રોયલ રાજા કીર્તિ પટેલ ઉપર બયાન આપ્યું છે અને એવું કહી રહ્યા છે કે કીર્તિ પટેલ વિડીયો કોલમાં એવું બોલી રહી હતી કે તેની મૂછો સારી નથી લાગતી, તો તેની મૂછો કાપો અને પછી મારા વાળ એટલે કે તેને ટકલો કરવામાં આવ્યો છે. અને મિત્રો અત્યારના સૌથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.